સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો વાર્તા નંબર છે 36 અને ભાગ એવા 8। એક વખત સવારમાં માઘ માસમાં સુખ સ્વામી ઘેલે નાહીને શ્રીજી મહારાજ પાસે અક્ષરવરડીમાં આવ્યા। સ્વામીની અવસ્થા નાની, વળી ઠંડે પાણીએ નાહીને આવ્યા, પછી ટાઢ બહુ ચડી ગઈ હતી। તે જોઈ મહારાજે દાદા બાપુને પૂછ્યું છે, દાદા આ વળિયું શેણે જડી છે? દાદા ખાચર કહે, મહારાજ ખીલે જડી છે। મહારાજ કહે, આ વળિયું નીચરે નહીં તો વળિયું કાઢીને આ સાધુને તપાડું। વળી મહારાજ બોલ્યા છે, આ ખપાટ્યું નીચરે નહીં તો આ સાધુને તપાડું। તે સાંભળી દાદા બાપુ દરબારમાં આવ્યા અને સુતારને બોલાવી એક મોટું લાકડું જૂનું હતું પડ્યું હતું તેના કટકા કરાવી અને એક મોટો ગોળો ફોડી તેમાં લાકડાનો તાપ કરી પોતે હાથે ઉપાડી મહારાજ પાસે અક્ષરવરડીમાં લાવ્યા। તે જોઈ મહારાજ બોલ્યા છે, દાદા તે શાણે જાણ્યું? દાદા બાપુ કહે, મહારાજ તમે કહેતા હતા જે આ વળિયું નિસરે નહીં તો સાધુને તપાડું। પછી શ્રીજી મહારાજ સગડીએ તાપવા બેઠા અને સદગુરુ સૌ આવ્યા અને શ્રીજી મહારાજ દાદા ખાચર ઉપર બહુ જ રાજી થયા। વાર્તા 36મી પૂરી। આવી વાતું છે, જાણી ગયા હો। હા, વાર્તા 37। એ વખતે પીઠવડીથી હરિભક્તો મહારાજના દર્શને આવ્યા હતા। તેમણે જાણ્યું છે મહારાજ બળતણથી બહુ રાજી થાય છે, માટે આપણે ઘેર જઈ બળતણના ગાડા ભરી અને અહીં લાવીએ। પછી સૌ હરિભક્તો મહારાજની રજા લઈ પીઠવડી ગયા અને ત્યાંથી લાકડાના 5-7 ગાડા ભરી ગઢડા આવ્યા અને દરબારમાં ગાડા છોડ્યા। તે જોઈ અક્ષરવરડીમાં શ્રીજી મહારાજને કોઈકે ખબર કરી છે, મહારાજ લાકડાના ગાડા આવ્યા છે। મહારાજ કહે, શું વળિયું આવી? વળિયું એટલે ઉપર નાખવાની મકાનમાં। વળી તે માણસે કહ્યું છે, ના મહારાજ લાકડાના ગાડા આવ્યા છે। મહારાજ કહે, શું વહાણા આવ્યા? વળી જુદી ને વહાણા જુદા। તેને કહ્યું છે, ના મહારાજ પીઠવડીથી લાકડાના ગાડા આવ્યા છે। તે સાંભળી મહારાજ દરબારમાં પધાર્યા ને બહુ જ પ્રસન્ન થયા। પછી હરિજનને એટલે કે હરિભક્તોને મહારાજ પોતાની સાથે અક્ષરવરડીમાં લઈ ગયા ને મહારાજે કહ્યું છે, ભગા, મૂળા, માયા, રૂડા, તમે મારી સારું સોનાના કાંસા લાવ્યા। ઓહો, સોનાના કાંસા એટલે સમજી જાઓ ને આજની સોનાના બિસ્કિટ। હા, એમ કહી મહારાજ બાથમાં ઘાલી સૌને મેળાવો। ઓહો, ને છાતીમાં ચરાવીને આપ્યા ને થાળ જમી સૌને પ્રસાદી આપ્યો। હવે અહીંયા જે ભગા અને મૂળા એ બે જોડિયા ભાઈ હતા અને માયા એ ત્યાંના હરિભગત, રૂડા પટેલ એ ત્યાંના હરિભગત। હું ન ભૂલતો તો અત્યારે રૂડા પટેલના જે ઘર હતા ને ત્યાં મંદિર છે પીઠોડીમાં, ન ભૂલતો તો કદાચ છે। હા, મને એ જગ્યા બતાવી હતી, અહીંયા અમારા ઘર છે ને મંદિર છે। મને આના વર્ષ થઈ ગયા 30। અત્યારે હાલમાં જે મંદિર છે ને પીઠોડીમાં, પીઠોડી ગામ છે। હા, ને કોકને પીઠોડી શું પીઠી છોડે ઓલા વરરાજાને એ નથી ને કાંઈ, તો ત્યાં અત્યારે મંદિર છે ને પ્રતિષ્ઠા હજી નહોતી થઈ ત્યારે અમે ત્યાં ગયા હતા। મંદિરનું કામ પૂરું થઈ ગયું હતું, પ્રતિષ્ઠા એક બાકી હતી। હવે આગળ પ્રસાદી આપી। તે સમયે સચ્ચિદાનંદ સ્વામી ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બેઠા હતા। પછી હરિભક્તો અક્ષરવરડીમાંથી દરબારમાં આવ્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા છે, ભક્તો કાંઈ જાણ્યું? સર્વે હરિભક્તો કહે, હા સ્વામી, મહારાજ અમારી ઉપર બહુ પ્રસન્ન થયા ને છાતીમાં ચડાવીને આપ્યા
ને થાળ જમીને પ્રસાદે આપી. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા છે, તમને આટલું બધું કહ્યું, પણ મને એમ કહે છે સચ્ચિદાનંદ આય, એટલું જો કહે ને તો આકાશ પાતાળ બે ભેગા કરી દો. હું કે આટલું કહે તો કે, અને તમને કાંઈ આમ મોઢા પર આમ દેખાતું નથી, તમને કે અહોભાવ દેખાતો નથી, કે તમને બાથમાં ગાલીને ભેટા, તમારી ઉપર બહુ રાજી થયા, બાથમાં ગાલીને ભેટા, થાળનો પ્રસાદ આપ્યો, તો તમે તો આમ સૂનમૂન થઈને ખાતા પીતા હાલતા એમ લીધે. મને તો ખાલી એમ કે સચ્ચિદાનંદ આવ, આટલું કે ને તો દોડીને પૂગી જાવ અને આકાશ પાતાળ એક કરી દો. ખબર છે કે હા 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 હા, જુઓ આ પ્રેમીનો પ્રેમ. એક વખત વાર્તા 37 પૂરી થઈ. વાર્તા 38. એક વખત દરબારમાં ભાગવતની કથા વંચાતી હતી. તેમાં 10મો સ્કંદ વંચાતો હતો. પછી તેમાં ગોપીઓ તથા ગોપનું બહુ જ મહાત્મ્ય આવ્યું. જે ગોપીઓ તથા ગોપે ભગવાનને ખરેખરા પ્રસન્ન કર્યા. ત્યારે લાડુબા બોલ્યા છે, ગોપીઓના તથા ગોપના બહુ મોટા ભાગ, એમ કહે રાત્રે પોતે સૂઈ ગયા. તે વખતે ગોપીઓ આવી ચડાવીને ચાપવા માંડી. ત્યારે લાડુબા જાગ્યા અને પૂછ્યું છે, તમે કોણ છો? ત્યારે બોલ્યા છે, અમે ગોપીઓ છીએ અને અમે તમારો મહિમા જાણીએ છીએ, તે તમને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. એમ ગોપીઓએ કહ્યું. એટલે લાડુબાને યથાર્થ મહિમા સમજાયો છે. સર્વ કારણના કારણ શ્રીજી મહારાજ છે, એવી પોતાને દ્રઢતા થઈ. 38 વાત પૂરી. એક વખત ભાગવતની કથા થતી હતી અને ત્યાં દુર્વાસા વ્રજમાં આવ્યા અને ભગવાને ગોપીઓને અન્નના થાળ ભરીને દુર્વાસાને જમાડવા મોકલી. પછી દુર્વાસા સર્વે ગોપીઓના થાળ જમી ગયા અને ઉપવાસી કહેવાયા. તે સાંભળી લાડુબા બોલ્યા છે, મહારાજ વ્યાસજીએ ઠીક ડીંગ માર્યા હો, બધા થાળ જમી ગયા ને પાછા દુર્વાસા ઉપવાસી કહેવાના. તે સત્ય મનાય કેમ? ત્યારે મહારાજ કહે, લાડુબા આ વાત તમે અત્યારે નહીં માનો, પણ કોઈક સમય દેખાડશું. એમ કહી મહારાજે કથાનો પ્રસંગ ચાલુ કર્યો. વાર્તા 39મી પૂરી. 40મી વાર્તા. એક દિવસ શ્રીજી મહારાજ લાડુબાને ઓરડે જમવા પધાર્યા હતા. ત્યારે શ્રીજી મહારાજ પાસે લાડુબાએ જમવાનો થાળ મૂક્યો, પણ પોતાના મનમાં ઘણા દિવસથી સંકલ્પ થતો હતો જે મારે મહારાજે પૂછવું છે. પછી હાથ જોડીને વિનંતીપૂર્વક બોલ્યા છે, મહારાજ તમને કૃષ્ણ અવતારમાં કોણ નવરાવતું ને કોણ જમાડતું? તે સાંભળી મહારાજ બોલ્યા છે, લાડુબા હું તમારે ઘરે આટલા વર્ષથી રહ્યો ને તમે મારો મહિમા કાંઈ જાણ્યું નહીં. એમ કહી મહારાજ હૈસા. પછી લાડુબાને મહારાજે કહ્યું છે, હું સર્વ અવતારનો અવતારી છું અને ક્યારેય આ પૃથ્વી ઉપર આવ્યો નથી ને આવીશ પણ નહીં. તે સાંભળી લાડુબા હાથ જોડી બોલ્યા, મહારાજ તમે આજ મારી ખોટ ઓળખાવી. આવી વાતું છે, સમજાય એના કામ નહીં, ન સમજાય એને માથેથી વહી જાય. હા, માથેથી વહી જાય, ન સમજાય તો એવું છે. બોલો, સર્વ અવતારનો અવતારી હું સૌ, બરાબર, અને સર્વ કારણનો હું કારણ છું. આ પૃથ્વી પર હું કોઈ દી આવ્યો નથી ને હવે ફરીને આવીશ પણ નહીં. આવી બધી વાતો છે. બોલો, હજી આપણે સ્વામિનારાયણ ભગવાનને બીજા અવતાર જેવા સમજીએ એ આ એમ જ્યાં સુધી જાણીએ છીએ ને ત્યાં સુધી મોટી ભૂલ કહેવાય. ઓહો હો, ત્યાં સુધી મોટી ભૂલ કહેવાય. હા, ચાલો એક વાર્તા વાંચી લઈ, પછી આ 8મો ભાગ એ પૂરો થાય છે. વાર્તા આવ્યા 41મી. ગોપીનાથજી મહારાજનું મંદિર ચણાતું હતું ને પથ્થર ચઢાવવા માટે કંપો બાંધ્યો હતો. તે મોટો પથ્થર ચઢાવવા માટે સૌ દોર ખેંચતા હતા. તે પથ્થરનું વજન બહુ, તેથી દોરડાની હૈરું તૂટવા માંડી. તે જોઈ મહારાજ બોલ્યા છે, દોરડું તૂટું. તે સાંભળી લાડુબા બોલ્યા છે, મહારાજ ફિકર કરો માં. હા, મારા વાળામાં મોટો દોર પડ્યો છે,
માટે કોઈ પાર્ષદને મોકલો, એ લઈ આવે. તે શબ્દ સાંભળી લાડુબાના એક સેવક કલુ કરીને હતા, તે એકદમ વાડામાં દોડ્યા, કલુઓ, અને દોર લઈ કોઠીમાં નાખી ઢાંકણું ઢાંકી બરાબર વ્યવસ્થિત કરી દીધું. અને પછી કોઈને ખબર ન પડે એવી રીતે ત્યાંથી આવી લાડુબાના પડખામાં બેસી ગયા. હોશિયાર આ કલુ સેવિકા, લાડુબાના સેવિકા કલુ હોશિયાર. લાડુબાએ શું કીધું સાંભળ્યું તમે કે આ દોર તૂટવા લાગ્યા છે, બરાબર, તો મહારાજને કે મહારાજ ફિકર કરો માં, મારા વાડામાં એટલે પલોટમાં મોટો દોર પીડ્યો છે, જાડો મોટો, કોઈ પાર્ષદને મોકલો તો લઈ આવ્યા. મારે કે હા હાલો પાર્ષદને મોકલી. એટલે કોણ જાય કોણ? એટલે આ ભાઈ રતનજી જાઓ તમે લાવો એમ, બરાબર. એ હજી જાય ન જાય, મહારાજ કોઈને સીધે ન સીધે, ત્યાં તો ઓહો હો હો ગજબની વાત હો. લાડુબાના એક સેવિકા, એનું નામ કલુ, એ કલુ એકદમ વાડામાં દોડ્યા, આ તો દોડ્યા જો, અને દોર લઈ જલ્દી જલ્દી કોઠીમાં નાખી, કોઠી એટલે ગોળ અનાજ ભરવાની હોય, કોઠીમાં નાખી ઢાંકણું ઢાંકી દીધું. અને પછી પાછા લાડુબા બેઠા હતા ત્યાં આવી ગયા, લાડુબાની બાજુમાં બેસી ગયા. બોલો કેટલા હોશિયાર. લાડુબાએ કીધું ક્યાં મોકલો, દોર લઈ આવે, અને આ સાંભળી ગઈ. હવે સાંભળજો હજી. પછી પાર્ષદ દોર લેવા વાડામાં ગયા, પણ દોર ક્યાંય નજરે પડ્યો નહીં. અને પાર્ષદ પાછા આવ્યા ત્યારે મહારાજને કહ્યું છે, મહારાજ ત્યાં ક્યાંય દોર અમે ગોતો પણ મળ્યો નહીં. મહારાજે અંતર્યામીપણે આ બધી વાત જાણી. પ્રભુ છે અત્યારે અંતર્યામી પણ થયું. જો સાંભળો, મહારાજ કહે અમે મોટી બા તથા લાડુબા પાસે એવા માણસો રાખ્યા છે, એક દોરડું પણ બગડવા દે નહીં. બીજી વાત તો પછી રહી. તે સાંભળી કલુ બોલી છે, હા મહારાજ સાચી વાત તમે કરી. મુંડકી હમણાં હું કોઠીમાં નાખી આવીશું. તે સાંભળી લાડુબા બોલ્યા છે, રાંડ એમ શા માટે કર્યું? કલુ કે આપણું દોરડું તોડવા આપો કઈ, બરાબર આપું એમ કે. લાડુબા કે એ જા રાંડ કાઢી દે જલ્દી. પછી કલુએ કોઠીમાં ઉતરી દોર કાઢી અને મહારાજને આપ્યો અને કંપો બાંધ્યો. કેટલા હોશિયાર લાડુબા ને જીવબા ને તેમ થયું. આ તો બધું સર્વસ્વ આપણે અર્પણ કરી દીધું, પણ વાહ્યા આ બધા હોય આવા. બોલો આ લાડુબાની જીવબાની વાત નથી હો. હા મારે ઘણો અનુભવ થયેલો છે આ બાબતનો. હા જે મોટી વ્યક્તિ મુખ્ય હોય એને મનમાં આ બાબતનું આવું કશું નથી, સેમ આવું ન હોય, થોડુંક આને જેવું આમ લગતું આવતું હોય. અને આજુબાજુના પડખાવાળા હોય ને ભલો કરે ભગવાન એ બધાનું હો. હા એક જગ્યાએ હું ગયો તો, એટલે મેં અન્ય લોકોને પૂછ્યું કે આ વ્યક્તિ ક્યાં છે? એટલે મને કે જો સામે રૂમ રહ્યો, જાઓ ત્યાં અંદર. એટલે મને કે ત્યાં જાઓ અંદર જાઓ. હું તો ગયો, કીધું તો આપણે કાંઈ હતું નહીં. અને અંદર પગ મૂકો, બે જ પગલા હો. અને ભાઈ કોઈ કર્મકાંડી પવિત્ર બ્રાહ્મણનો ચોકો હોય અને એમાં કોઈ નીતિ જ્ઞાતિના માણસો અંદર ઘૂસી જાય, ભાગો ભાગો બાંધી નાખો. હું તો હિપકી ગયો, શું હું કઈ કોઈ બીજો માણસ સૌ કે શું સૌ? પછી બીજું શું કહી આપણે હવેથી બહાર નીકળી ગયા.
રૂમ હતો, રસોડું નહોતું. નકર એમ તો કે રસોડું આપણે હતું એ સોળે બોલે ગઈ છે તો આ બધા આવા હોય બધે અહીંયા નહીં. હજી તો બીજા આવા તો ઘણા પ્રસંગ છે પણ નો કહેવાય જાહેરમાં. જય સ્વામિનારાયણ. અહીંયા વાર્તા આપણી 8 નંબરની પૂરી થાય.